નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. છેલ્લે બેટા આપણે સ્વાધ્યાય 11.1, 11.2, 11.3, 11.3 લાસ્ટમાં આપણે પૂરું કર્યું હતું. ઓકે, હવે આજે આપણે જે છેલ્લું સ્વાધ્યાય છે પ્રકરણની સ્વાધ્યાય એ ગણીશું અને ત્યારબાદ આ ચેપ્ટરની અંદર JEE જે દાખલાઓ છે એ આપણે સોલ્વ કરીશું. ઓકે બેટા, ધ્યાન રાખીશું. ચલો મિત્રો, તમારી પાસે એક એક્ઝામ્પલ સરસ મજાનો છે કે સાબિત કરો કે ઉગમ બિંદુને NIM 2111 બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ આ બે બિંદુઓ થી બનતી રેખાને લંબ છે. મિત્રો, લંબ હોવાની કન્ડિશન તો આપણને ખ્યાલ છે કે કોઈ એક રેખા અને કોઈ બીજી રેખા બંનેનો ડોટ બરાબર છે, બંનેનો જો ગુણાકાર 0 થતો હોય તો આપેલી રેખાઓ બંને પરસ્પર લંબ છે એમ કહી શકાય. તો પહેલી વાત કરીએ કે ઉગમ બિંદુ O00 અને NIM 211 ને જોડતી રેખા OA તો એ મિત્રો મળશે 211 બરાબર. ત્યારબાદ આ બે બિંદુઓ છે, બીના યામ છે 3 5 -1 અને સીના યામ છે 4 3 -1 ને જોડતી રેખા BC રેખા મિત્રો 4 -3 1 3 -5 -2 -1 +1 0. ઓકે, હવે OA અને BC જો બંને ડોટ 0 થઈ જાય, OA સદિશ ડોટ BC સદિશ બરાબર 211 ડોટ 1 -2 0 એટલે 2 -2 + 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે OA સદિશ ડોટ BC સદિશ બરાબર 0. તો આપેલી બંને રેખાઓ એટલે OA રેખા OA તથા BC થી બનતી રેખાઓ પરસ્પર લંબ છે બરાબર. OA અને BC બંનેથી બનતી જે રેખાઓ છે મિત્રો એ બંને રેખાઓ પરસ્પર લંબ છે એમ કહી શકાય. એના પછી જો એક્ઝામ્પલ નંબર 2 બેટા જુઓ કે જો પરસ્પર લંબ હોય તેવી જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો બંનેને લંબ રેખાની દિક કોસાઇન M1 M2 minus M2 N1 अल्पविराम N1 L2 minus N2 L1 L1 M2 minus L2 M1 છે.
તો આ એક સરસ દાખલો કહી શકાય કે જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દી કોસેન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો બંનેને લંબ રેખાની દી કોસેન M2 N2 minus M2 N1 અલ્પવિરામ N1 L2 minus N2 L1 L1 M2 minus L2 M1 છે એમ આપણે સાબિત કરવું છે. પહેલી બેટા એક વાત કરીએ આપણે અહીંયા કે બંનેને લંબ રેખાઓની દી કોસેન, ધારો કે એમ પૂછ્યું હોય કે L બાર સદિશ અને M બાર સદિશ બંનેને લંબ રેખાનું સદિશ સમીકરણ, તો એ શું મળે તો જુઓ. ધારો કે L સદિશ આપણે L કહીએ, ધારો કે તમારી પાસે L સદિશ છે અથવા દી કોસેન તમે લઈએ તો L1 M1 અને N1 અને આ L1 લઈએ અને અથવા L કહીએ અને એક M કહીએ તો L2 M2 ને અહીંયા N2 લઈ લઈએ. બરાબર છે, બંને દી કોસેન થઈ ગઈ. હવે L સદિશ તથા M સદિશ બંનેને લંબ રેખાની દી કોસેન લંબ રેખા બરાબર L સદિશ ક્રોસ M સદિશ અપોન મોડ ઓફ L સદિશ ક્રોસ મોડ ઓફ M સદિશ. એક ફોર્મ્યુલા છે કે L સદિશ તથા M સદિશ બંનેને લંબ રેખા તો L બાર ક્રોસ M બાર ભાગ્યા મોડ ઓફ L બાર ક્રોસ M બાર. હવે વાત રહી છે બેટા કે L બાર ક્રોસ M બાર જો શોધવું હોય અહીંયા અને L બાર ક્રોસ M બાર જોઈએ તો હવે અહીંયા જોઈએ, જુઓ કે L બાર ક્રોસ M બાર બરાબર મોડ ઓફ L બાર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ M બાર નો સ્ક્વેર માઇનસ L બાર ડોટ M બાર નો સ્ક્વેર. L બાર ડોટ M બાર તો 1 થઈ જશે. બરાબર, તો અહીંયા મોડ ઓફ, જો આનો મોડ લઈએ તો મોડ ઓફ L બાર ઇઝ ઇક્વલ ટુ 1 અને મોડ ઓફ M બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 પ્લસ 1 ઇન્ટુ 1 આવશે. બરાબર, 1 ઇન્ટુ અહીંયા 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 1 મળશે. હવે L બાર ક્રોસ M બાર શોધવાનું બાકી રહ્યું, તો L બાર ક્રોસ M બાર ઇઝ ઇક્વલ ટુ I J K. અહીંયા L1 M1 N1 L2 M2 N2 તો I સાથે શું આવશે M1 N2 માઇનસ M2 N1 માઇનસ J સાથે L1 N2 માઇનસ L2 N1 પ્લસ K સદિશ સાથે L1 M2 માઇનસ L2 M1 તો ઇઝ ઇક્વલ ટુ M1 N2 માઇનસ M2 N1 ઇન્ટુ I કેરેટ પ્લસ આને મિત્રો અંદર જો મલ્ટીપ્લાય કરી દઈએ તો આ પદ પહેલું લખી શકાશે L2 N1 માઇનસ L1 N2 ઇન્ટુ J કેરેટ પ્લસ L1 M2 માઇનસ L2 M1 ઇન્ટુ K કેરેટ. બરાબર, આ તો પદ ઓલરેડી 1 જ છે, એ તો ખ્યાલ થઈ ગયો. હવે તો માટે L સદિશ તથા M સદિશ બંનેને લંબ રેખાની દી કોસાઇનો M1 N2 માઇનસ M2 N1 અલ્પવિરામ L2 N1 માઇનસ L1 N2 અલ્પવિરામ L1 M2 માઇનસ L2 M1.
ઓકે બેટા, એટલે આ રીતે પણ તમે એક્ઝામ્પલને સોલ્વ કરી શકો છો. બરાબર, સરસ એક્ઝામ્પલ છે આ. એના પછી જુઓ નંબર 3, એક્ઝામ્પલ 3, જે રેખાઓના દિક ગુણોત્તર એ બી સી અને બી માઇનસ સી, સી માઇનસ એ અને એ માઇનસ બી હોય તે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધો. આ બેટા સરસ દાખલો છે કે બે રેખા વચ્ચેનો ખૂણો છે. બરાબર, જો કે આમ જાતે પણ સોલ્વ કરી શકશો કે અહીંયા ધારો કે તમે આને L બાર જો સમજો, અહીંયા કે ધારો કે L બાર બરાબર અહીંયા A B C અને M બાર બરાબર B માઇનસ C, C માઇનસ A માઇનસ B. બંને વચ્ચેના ખૂણાનું માપ શોધવું તો પહેલા L બાર ડોટ M બાર કરી દઈએ. L બાર ડોટ M બાર ABC ડોટ B માઇનસ C, C માઇનસ A માઇનસ B. તો એને મિત્રો આની સાથે ગુણી નાખો તો A બ્રેકેટમાં B માઇનસ C પ્લસ B બ્રેકેટમાં C માઇનસ A પ્લસ C બ્રેકેટમાં A માઇનસ B. તો હવે એના પછી મળશે AB માઇનસ AC પ્લસ BC માઇનસ AB પ્લસ AC માઇનસ BC. તો મિત્રો અહીંયા AB માઇનસ AB પ્લસ જતું રહ્યું, AC AC BC BC ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો માટે L બાર તથા M બાર બંને પરસ્પર લંબ રેખાઓ છે. તો બંને વચ્ચેનો એંગલ થીટા કેટલો મળશે તમને? 90. ઓકે, L બાર ડોટ M બાર જો 0 થતો હોય તો આપેલ બંને રેખાઓ પરસ્પર લંબ છે એમ કહી શકાય. ચલો એના પછી નંબર 4 લખીએ કે x અક્ષને સમાંતર અને x અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. x અક્ષને સમાંતર મિત્રો તમે અહીં આપ્યું છે. અહીંયા તો x અક્ષને કોઈ સમાંતર હોય ને તો એનો y યામ અને z યામ તો 0 તમને મળશે. તો x અક્ષને સમાંતર હોય તેવી રેખાનું તમારે સમીકરણ શોધવું છે. તો x અક્ષને સમાંતર રેખા L બાર બરાબર I પ્લસ 0 ઇન્ટુ J પ્લસ 0 ઇન્ટુ K. તો L સદિશ બરાબર I કેરેટ. બરાબર, અને ઉગમ બિંદુની પસાર થાય છે જે A બાર બરાબર 0 0 0 માંથી
પસાર થાય છે. તો એ બાર અને એલ બાર તેવી રેખાનું સમીકરણ જો શોધવું હોય તો આર સદિશ બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ એલ સદિશ. તો આર સદિશ બરાબર એ બાર તો 0 0 છે અહીંયા, પ્લસ કે ઇન્ટુ આઈ સદિશ. તો આર સદિશ બરાબર કે ઇન્ટુ આઈ સદિશ, અથવા આવું પણ લખી શકાય કે ધારો કે આર બાર બરાબર એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 0 0 પ્લસ કે ઇન્ટુ આઈ સદિશ. તો એક્સ માઇનસ 0 અપોન 1. અરે એ બાર ના અહીંયા ઓકે, અહીંયા આઈ કેરેટ છે ને ઓલરેડી, એટલે 0 આવશે. y માઇનસ 0 અપોન 0, z માઇનસ 0 અપોન 0. બરાબર છે. આ તમારું ઇક્વેશન. એના પછી જુઓ નંબર 5. જો બિંદુ A ના યામ છે, A ના યામ છે 1 2 3, B ના યામ છે 4 5 7, C ના યામ છે -4 3 -6 અને D ના યામ છે 2 9 2 2 9 2. તો રેખાઓ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો. તો AB રેખા તથા CD રેખા વચ્ચેનો ખૂણો શોધો. મિત્રો આ તમને દાખલો આવડી જશે. પહેલા AB કરો એટલે B માંથી એના ઘટકોને બાદ કરશો એટલે AB તમને મળશે, અને પછી CD કરવાનું, D માંથી C ના ઘટકોને બાદ કરવાના. એટલે તમને AB જો રેખા જોઈએ તો જુઓ કે ધારો કે L સદિશ બરાબર AB સદિશ. તો 4 1 3, 5 2 3 અને અહીંયા 4. અને M બાર બરાબર CD સદિશ જો લઈએ તો 2 4 એટલે 6, 9 3 તો 6 અને 2 પ્લસ એટલે અહીંયા 8. તો L બાર અને M બાર જો બંને સમાંતર રેખાઓ છે, અહીં એમ કહી શકાય બેટા કે L બાર ઇઝ ઇક્વલ ટુ, આમાંથી હું 2 કોમન નીકાળ દઉં તો 2 ઇન્ટુ M બાર, બંને ઇક્વલ થયા ને. તો L બાર તથા M બાર સમાંતર રેખાઓ છે, તો માટે તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 અંશ અથવા થીટા બરાબર 180 અંશ. બરાબર. કાં તો થીટા તમને 0 મળશે, કાં તો થીટા બરાબર તમને 180 અંશ મળશે. એના પછી જુઓ નંબર 6. જો રેખાઓ x -1 ભાગ્યા -3 બરાબર y -2 અપોન 2 ઇન્ટુ k બરાબર z -3 અપોન 2 અને x -1 અપોન 3k બરાબર y -1 upon 1 is equal to z -6 upon -5 પરસ્પર લંબ હોય તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો વિચારી શકો છો તમે અહીંયા કે બે રેખાઓ તમે આપી છે કે x -x1 upon l1, y -y1 upon l2 અને z -z1 upon l3. તો અહીંયા l બાર શું મળશે? ચલો L બાર બરાબર જોઈએ તો -3,
અહીંયા 2k અને અહીંયા 2 અને m બાર બરાબર 3k 1 માઇનસ 5. મિત્રો પરસ્પર લંબ હોય તો કે શોધવો છે, તો l બાર તથા m બાર પરસ્પર લંબ છે. પરસ્પર લંબ હોય તો l બાર ડોટ m બાર બરાબર 0 માઇનસ 3 2k 2 ડોટ 3k 1 માઇનસ 5 બરાબર 0, यानी कि माइनस 9k प्लस 2k माइनस 10 बराबर 0, माइनस 7k बराबर 10, तो k बराबर माइनस 10/7, माइनस 10/7 એ તમને k મળે છે. એના પછી જુઓ બેટા એક્ઝામ્પલ નંબર જે 7 છે જુઓ 1 2 3 માંથી પસાર થતી અને સમતલ r સદિશ ડોટ i कैरेट प्लस 2 into j कैरेट माइनस 5 into k कैरेट प्लस 9 बराबर 0 ने लंब रेखाનું સદિશ સમીકરણ શોધો. તો મિત્રો અહીંયા જુઓ કે આ સદિશ સમીકરણ તમારે શોધવું છે કે બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા a સદિશ બરાબર 1 2 3 અને જે તમને l બાર આપેલો છે આ l બાર છે, l બાર બરાબર 1 2 માઇનસ 5. તો આ બિંદુ છે અને આ રેખા છે, આમાંથી પસાર થતું લંબ રેખાનું સમીકરણ. તો r બાર બરાબર a બાર પ્લસ k ઇન્ટુ l બાર. મિત્રો r બાર એટલે a બાર ના ઘટકો તો 1 2 3 प्लस के 1 2 माइनस 5 बराबर. आ तमारो जवाब छे. r बराबर a बार प्लस k इंटू l बार. अब एग्जाम्पल 8 में જોઈ લઈએ. એમાં સાથે સાથે છે જુઓ કે abc માંથી પસાર થતા હોય abc માંથી પસાર થતા અને સમતલ r સદિશ ડોટ i પ્લસ j પ્લસ k બરાબર 2 ને સમાંતર સમતલનું સમીકરણ. તો બિંદુ abc માંથી પસાર થતી હોય અને અહીંયા l બાર ઇઝ ઇક્વલ ટુ મિત્રો અભિલંબ બનશે ને. અહીંયા આ તમારો શું છે સમતલ છે અહીંયા, તો અભિલંબ તમારો મળી જશે અહીંયા. તો એ તમને મળશે 1 1 1. ઓકે 1 1 1. તો r બાર માઇનસ a બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. r सदिश xyz माइनस abc डॉट 1 1 1 इज इक्वल टू 0. तो मित्रों શું મળશે x માઇનસ a y માઇનસ b z માઇનસ c to 1 1 1 is equal to 0. तो x माइनस a x माइनस a अपॉन 1 बराबर y माइनस b अपॉन 1 z माइनस c अपॉन 1 इज इक्वल टू 0. तो x माइनस a बराबर 0, y माइनस b बराबर 0,
z માઇનસ c બરાબર 0, x બરાબર a, y બરાબર b, z બરાબર c. તો બરાબર છે મિત્રો, આ તમારું જે સમીકરણ છે એ તમને એબીસી માંથી પસાર થતા સમાંતર સમતલનું સમીકરણ તમને ત્યાં મળી જાય છે મિત્રો. તો આટલા સુધી એક્ઝામ્પલ આપણે જે સોલ્વ કરીશું, આટલા કમ્પ્લીટ એક્ઝામ્પલ તમને આવડતા હોવા જોઈએ. ઓકે બેટા, થેન્ક યુ.